ધરાઈ નિવાસી હાલ સુરત ભૂપતભાઈ નરસિંહભાઈ પડસાળાના સુપુત્ર ડોક્ટર મુકેશ ભૂપતભાઈ પડસાળા અને મુકેશભાઈના ધર્મપત્ની શીતલબેન મુકેશભાઈ પડસાળા, એમનો દીકરો શુભ અને દીકરી નિહારિકા, અને મુકેશભાઈના ભાઈ મોટા રાજુભાઈ, એનથી નાના ભાવેશભાઈ, રાજુભાઈના પત્ની દક્ષાબેન અને ભાવેશભાઈના પત્ની દયાબેન. આપણે બધા જાણીએ છીએ શ્રી રાજ્યની અપાર કૃપા કે મુકેશભાઈએ પોતાનું ઘર વસાવ્યું અને એમના ગૃહ નિવાસ સ્થાનની અંદર પ્રવેશ કરવા માટે આપણા નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ એમાં ગોટા સ્વરૂપ પારાયણનું સુંદર મજાનું આયોજન, અને એમાં શ્રી જગતગુરુ આચાર્ય મહારાજ શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના વરદ હસ્તે આજે આપણે બધા એમના શ્રી મુખાર વિનંતી પારાયણની પુરાણોથી એમાં જ આપણે એમના આશીર્વચન સાંભળવાના છે. જરા પણ સમય ન લેતા આપણે માઇક મહારાજજીને સોંપીએ, જેથી કરીને જેમ બને એમ વધારે આપણે એનો લાભ લઈ શકીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. जिनको करहो प्रेम प्रणाम, अशुभ हरण मंगल करने धनी श्री देव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति श्री मिहिराज सुना श्यामा युगल पल पल करहूं पल पल कर बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की. श्यामा जी, श्री राधा कृष्णની અસીમ કૃપા દૃષ્ટિની વરસાદ થઈ રહ્યું છે, ત્યારે હમણાં જે એનાઉન્સમેન્ટ થયું છે પડસાલા કુટુંબના સંદર્ભમાં ભન્નુભાઈ આપણને એમ બતાવ્યું કે આ પરિવારના મૂળ એટલે નરસિંહ દાદા, એમના સુપુત્રો આજે એક સુંદર ગૃહ પ્રવેશના મંગલમય પ્રસંગ. એ પ્રસંગમાં શીતલબેન ને ડોક્ટર મુકેશભાઈ પડસાળા, જેના સંદર્ભમાં આપણે બધા જાણતા છે કે ધર્મપાયના શ્રીમતી મુક્તાબેન ભૂપતભાઈ પડસાળાના 3 સુપુત્રો અને 1 સુપુત્રી. જય સ્વામિનારાયણ. કેમ શરમાઈ ગયા? અને 3 પુત્ર અને 3 પુત્રવધુ, 1 સુપુત્રી પણ છે, જમાઈરાજ છે, અને રાજીને ખૂબ જ સારી કૃપા. બધા જ ધર્મમાં ઓતપ્રોત. મોટા પુત્ર રાજુભાઈ, ધર્મપત્ની દક્ષાબેન. તમે બીજા નંબર કે ત્રીજા નંબર? अच्छा अच्छा, बीजा नंबर में कौन? भावेश भाई. नाम शू है? दयाबेन. सारू.
કેમ કે દયાબેન તો લગભગ 2 થઈ ગયા નહીં આ દયા की दृष्टि તમારાથી ઊંચા જે પીઢી છે એમાં પણ કાકીજી એ લોકો પણ 2 નામ બોલા છે શબ્દાવા ત્રીજા નંબરના ડોક્ટર મુકેશભાઈ અને શીતલબેન સુપુત્રી નિહારિકા પુત્ર શુભ પરમાત્માની બહુ જ મોટી કૃપા કે આજે એક સહજાનંદ વિહારમાં 13મી મંજિલ ઉપરમાં એક સુંદર 11 ઉપરમાં છે આજે 13 માળના છે 14 માળના છે 11મી મંજિલ ઉપરમાં સુંદર ફ્લેટ લીધા અને હવે એમ લાગે છે કે કલયુગનો સમય છે ને ધીમે 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 લગભગ પૂર્ણ થઈ ગયું છે સતયુગનો શુભારંભ થયો છે અત્યારે તમે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ સનાતન ધર્મ ભારત વર્ષમાં જુઓ તો મંદિરોની સંખ્યા દિવસ પ્રતિ દિવસ વધતી જાય મંદિરોમાં ભક્તોની સંખ્યા સુંદર સાથની સંખ્યા પણ ઘણી વધતી જાય છે આપણા હિન્દુસ્તાનની ધરતી ઉપરમાં જે પરમાત્માની કૃપાથી દિવ્ય નદીઓ છે ને અત્યારે કદાચ તમે જાઓ એ દિવ્ય પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાના હોય ને તો તમને આમ જ લાગશે કે પ્રયાગરાજના કુંભમાં છે આટલી બધી ભીડ હરિદ્વાર મેં તો પૂછવાનું જ શું ધાર્મિક ભાવનાનો આ એક પરિણામ છે હું ઘણા વખત પ્રવચનમાં કહું કે સૃષ્ટિની અંદરમાં જે આપણા જેવા મનુષ્ય પ્રાણી ખરા ને એના સદૃશ્ય પરમાત્મા બીજા કોઈ પણ યોનિ બનાવ્યા જ નથી દરેકમાં પરમાત્મા છે ગીતા છે ભાગવત છે ઉપનિષદ છે વેદ છે એ ત્રિકાલ સત્ય વાતોને ત્યાં પ્રસ્તુતિકરણ છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણજીએ લખ્યું છે એ જ ગીતાની વાત કબીર સાહેબ પોતાની ભાષાની અંદરમાં બહુ જ સરળતાથી આપણને બધું જ બતાવી દીધું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ શું લખ્યું છે કે તમે ચિંતા કરતા નહીં દરેકમાં હું જ છું વેદમાં પણ વેદ એટલે સ્વયં પરમાત્માના સ્વરૂપ વેદમાં છે કે સર્વમ ખલમિદમ બ્રહ્મ કે તમારા જેટલા પણ તમે શરીરધારી પ્રાણી છો ને એક પણ એવા શરીરધારી પ્રાણી નથી કે જેની અંદરમાં હું બેઠો નથી યાર આપણને ક્યારે ખબર પડે ડોક્ટર સાહેબને હું ચેલેન્જ નથી કરતો ફક્ત વાત કહું છું કે અહીંયા તો પછી આ ડોક્ટર સાહેબ છે ડોક્ટર સાહેબ ત્યાં બેઠા છે મિસિસ રશ્મિ ડોક્ટર પ્રસન્ના સાહેબ નથી આવ્યું ને વિશાળ હા ભાઈ પણ જે સર્જરી કરતા હોય ને તો આમ બધાની માન્યતા એ ખરા કે આ શરીરની અંદરમાં પરમાત્મા છે આત્મા છે પ્રાણ છે પણ એ છે ક્યાં બેઠા કોઈ સાયન્ટિસ્ટને આપણે પૂછવા કોઈ ડોક્ટર સાહેબને પૂછવા કે ડોક્ટર સાહેબ કેમ કે જ્યારે ડેડ બોડી થઈ જાય ને તો ડેડ બોડી થઈ ગયા પછી પ્રેક્ટિસ કરવા માટે ડોક્ટરોને આપે ને ડોક્ટર પગથી લઈને માથા સુધી બધું કાટ પીટ કરીને બધું જોયા જ કરી કે કઈ જગ્યા શું છે શું નથી ખબર આજ કરે છે ને આ ડોક્ટર સાહેબ હા પર બોડીની અંદરમાં કોઈ પણ જગ્યા એન્જિનિયરને ડોક્ટરને અને સાયન્ટિસ્ટને હજુ સુધી એ શક્તિ મળી નહીં કઈ શક્તિ કે જે શક્તિ નીકળી ગયા પછી બોડી તો હોય આંખ પણ હોય પણ આંખથી દેખાય કાનથી સંભળાય મોઢેથી બોલાય પણ નહીં નીકળી શું ગયું ક્યાંથી ગયું
એ કોઈકને કઈ ખબર પડતો, પણ ખબર પડી છે કોને? જે સ્કૂલ કોલેજ જોયા હતા નહીં, યુનિવર્સિટીની તો વાત જ જુદી, જેને દ્રષ્ટિ પણ ન હતી. સુરદાસજીને નામ સાંભળ્યા છો તમે? સુરદાસજી, હા, સુરદાસજી ભગવાન શ્રી રામને ભક્તિ કરતા હતા. કોની ભક્તિ કરતા હતા? યોગાચાર્યજી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. કોણ? સુરદાસ. દ્રષ્ટિ ન હતી, પણ પરમાત્મા કરતા એમની જે આહલાદની શક્તિ છે ને, બહુ દયાળુ. જેમ કે આપણામાં જુઓ, આમ હું ભાઈઓને કંઈક નીચા બતાડવાની વાત નથી કરતો, પણ બહેનોનો હૃદય જે છે ને આપણા કરતા થોડું મક્ખન કરતા પણ મોલાયમ હોય. રાધાજી પીગળી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણે શું કીધું ખબર? કે પ્રભુ, આટલી તમારી ભક્તિ કરતા હોય, દુનિયાની સંપત્તિ કંઈક નહીં આપો તો ચાલે, પણ એમને દ્રષ્ટિમાં રોશની તો આપી દીધી. રાધાજી અને ભગવાન ન આપે એવું થાય? પણ રાધાજીને કહેવાથી એમણે જ્યારે પૂછવાનો છો કે એના નામ હતું બિલ્વ મંગલ, ના પાડી દીધું જોઈએ. દાદાને રાધાજી કીધું કે ના, તમે આપો, કંઈક માંગો. એમને દ્રષ્ટિ આપી અને પછી એમને થયું કે કંઈક માંગો તો શું જોઈએ તમે? ભગવાનને રાધાજીને પણ ચરણોમાં પ્રણામ કરીને કીધું કે તમારા બંનેના સ્વરૂપને મેં અંતરાત્મા મેં બેસાડી લીધું છે ને, જે દ્રષ્ટિથી મેં પરમાત્મા તમને મેં જોયું છે ને, એ દ્રષ્ટિથી હવે બીજો કોઈકને મારે જોવાની ઈચ્છા નથી. એટલે દ્રષ્ટિ જતી નહીં. એની વાત એ જોયા ક્યાં? આ બોડીની અંદરમાં પરમાત્મા ક્યાં છે? કબીર સાહેબ જોયા, નરસિંહ મહેતાએ જોયા. જે ભક્તો ભક્તિ કરતા હોય, સાધના કરતા હોય ને, એ સાયન્ટિસ્ટ પણ હોય, ડોક્ટર પણ હોય, એન્જિનિયર પણ હોય ને શેઠ પણ હોય, બધું જ એમને પાસે હોય. સદગુરુ ધનેશ્વરદેવ ચંદ્ર અને મહામતી પ્રાણનાથજી મહારાજ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી સુંદર સાથને પોતાના શબ્દમાં સ્પષ્ટ વર્ણન કરીને બતાવ્યું કે હું ક્યાં રહેતો છું. શું બતાવ્યા? એ શ્રીદેવ ચંદ્રજી કો દરસ દિયો, જો હૈ પૂરન રૂપ, તારતમ को तत्व कहो, हृदय बैठ स्वरूप, श्रीदेव चंद्र जी को दरस दियो. સદગુરુ ધનેશ્વરદેવ ચંદ્રજી મહારાજ જે સ્વરૂપ દર્શન આપ્યા છે ને, એ સ્વરૂપ દર્શન આપીને એમને પ્રસાદમાં તારતમ મંત્ર આપ્યા અને મંત્ર આપીને વાર્તાલાપ થઈ ગઈ. 3 કલાક લગભગ વાતો થઈ. 2.5 કલાક. જો આ મારા પંડિતજી છે, પ્રણામ, ખૂબ ખૂબ ધન્યવાદ. મને બહુ જ ગમે હા કે ભક્તો સુંદર સાથ એમને જ્ઞાન હોય ને, અને એ જ્ઞાન જુબાન પરમાં રાખતા હોય તો ખુશીનો કોઈ પાર રહેતો નથી. અમારા યોગાચાર્ય રસીલાબેન ને, રસીલાબેન પર કેટલા? પણ એ બંને સાસ બહુ છે. હા, બરાબર છે. પણ નૈનાબેન ફક્ત એક જ છે. બિચારાને દુઃખ છે કે હું એક જ છું. સદગુરુ શ્રી દેવચંદજી મહારાજની વાતો આપણે સાંભળી રહ્યા હતા. 2.5 કલાક સુધી પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે વાતચીત થઈ. પછી ક્યાં ગયા? પોતાના ધામમાં તો પરમાત્મા હોય, પણ પરમાત્મા એક જગ્યા છે. પરમાત્મા આપણા જેવા એક વ્યક્તિ નથી. કોણ છે પરમાત્મા?
ભગવાનનું નામ, પરમાત્માનું નામ, ઈશ્વરનું નામ, એક બીજું નામ શું છે ખબર છે? એને શું કહેવાય? સરકાર કહેવાય. યુગલ સરકાર આપણે નથી બતા? હા, બિહારજી સરકાર કહેવાય, કૃષ્ણ સરકાર કહેવાય. કેમ કહેવાય સરકાર? સરકાર કેમ કહેવાય? પરમાત્માને સરકાર આપણે એટલા માટે જ કહેતા હોઈએ કે જે રીતે ભારત વર્ષની અંદરમાં સરકારની સત્તા દરેક જગ્યા હોય છે ને, એ જ રીતે પરમાત્માની સત્તા દરેક જગ્યા છે. કીડીથી લઈને ને હાથી જેવા વિશાળ કાય જે શરીર છે ને, દરેકમાં પરમાત્માની સત્તા, જેની સત્તા ચાલતા હોય, હુકુમત ચાલતા હોય, એ શું કહેવાય? સરકાર કહેવાય. દરેક જગ્યાએ પરમાત્મા છે. અને દરેક હૃદયની અંદરમાં પરમાત્મા બેઠા. એ દેવચંદજી કહી દીધું કે તમે બોડીને તમે ઓપરેશન કરીને પણ જોશો ને, તો ત્યારે તમને હૃદયને અંદરમાં પણ પરમાત્મા જોવાનું મળે નહીં. કોઈ યંત્રથી જુઓ તો તમને જોવાનું નહીં મળે. પણ પરમાત્મા માટે જોવા માટે એક સાધન છે. વૈજ્ઞાનિકો શું કરે? મોટા મોટા યંત્ર શોધી કાઢે. સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુને, પદાર્થને જોવા માટે. પણ વૈજ્ઞાનિકોના, સાયન્ટિસ્ટ જે સંત મહાત્મા ગુરુજનો થયા, એ કઈ રીતે પરમાત્માનો શોધ્યા, કઈ રીતે જોયા? એમને પાસે જોવા માટે શું છે? મંત્ર છે. મંત્રથી તમે પરમાત્માને જોઈ શકો છો. પણ ક્યારે? કે જ્યારે મંત્રને તમે સંશોધન કરો ને, ત્યારે જોઈ શકો છો. મંત્રથી. એટલે દરેક ધર્મ અને સંપ્રદાયમાં પરમાત્માને દર્શન કરવા માટે શું સાધન આપે ગુરુજી? જ્યારે ગળામાં કંઠી પહેરાવે ને, ત્યારે ગુરુજી કાંઈક ના કાંઈક કહે. ક્યાં કહે? કાનમાં કહે. અને કાનમાં જ્યારે ગુરુજી કહેતા હોય, એ શબ્દનું નામ શું થઈ જાય? ત્યારે મંત્ર થઈ જાય. મંત્ર કેમ આપે છે ગુરુજી? પિક્ચર જોવા માટે? તો શું જોવા માટે? દુનિયા જોવા માટે? અરે દ્રષ્ટિ આપણા પાસમાં તો છે જ, પણ જે દ્રષ્ટિથી ફક્ત આપણે દુનિયાને જ જોયા કરીએ છીએ ને, તો ગુરુજી શું કરે કે આ તમને હું મંત્ર આપું છું. આ મંત્રને સાધના કરવાનો, જાપ કરવાનો. એ મંત્રથી ફરી શું થશે કે જે તમારા પાસમાં, તમારા હૃદયમાં સૌથી નિકટમાં નિકટ કદાચ કોઈ પણ વસ્તુ, પદાર્થ છે ને, એનું નામ છે પરમાત્મા. એ ક્યાં બેઠા છે? આપણા હૃદયમાં બેઠા છે. સદગુરુ સુદેવીચંદજી બતાવે કે હૃદય બેઠ, હૃદય બેઠ સ્વરૂપ, હૃદયમાં આવીને બિરાજમાન છે. પણ જોવાનું કઈ રીતે? કંઈ પણ કરો ને, જોવાનું મળે જ નહીં. અને કદાચ મરી ગયા હોય ને દુનિયાના સંસાધનથી, તો પછી મંદિર બનાવવાના કોઈ જરૂર પડે? પછી શું બનાવે? ફક્ત હોસ્પિટલ, 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 હોસ્પિટલ. જ્યારે રામ મંદિરનું નિર્માણ થતું હતું ને, કેટલા લોકો શું કહેતા હતા? આ મંદિરથી જવાબ કોને મળવાનો? ઘર ગૃહસ્થી કોને ચાલવાનો? અરે મંદિરથી ઘણું બધું ચાલે. બરાબર? કદાચ અહીંયા યંત્રથી મળી ગયો હોત ને, તો આપણે બધા જ શું બનવાના કોશિશ કરત? ભક્ત નહીં, સાધક નહીં, સુંદર સાથ નહીં, ઋષિ નહીં, મહંત નહીં, મહારાજ નહીં, સંત નહીં. શું બનવાના કોશિશ કરત આપણે? ડોક્ટર. કેમ કે ડોક્ટર બનો એટલે પરમાત્માનું દર્શન થઈ જશે. અને પરમાત્મા શું કીધું? કે હું યંત્રથી મળતો. કઈ રીતે હું મળું છું? મંત્રથી હું મળું છું. મંત્ર આપ્યું છે એટલે ગુરુજી શું કરે? મંત્ર આપે કાન. પછી શું કહે કે એને જાપ કરો. એ પરમાત્મા હૃદયમાં બેઠે. પછી આપણને જે સંતો એ બધા જોયા ને, જેમને નામ મેં લીધું ને, કે જેટલા પણ આ જગતની અંદરમાં મોટા મોટા ધર્મ અને સંપ્રદાયો છે, એ બધા જ ધર્મ સંપ્રદાયોના જે સંસ્થાપક થયા ને, બધા જ પરમાત્માના દર્શન કર્યા છે, પોતાના હૃદયની અંદરમાં સ્થાપિત કર્યું છે. તો જ ધર્મ અને સંપ્રદાયની પરંપરા ચાલુ થઈ છે.
એમાંથી એક કબીર સાહેબની વાત કરું, બહુ જ સરળ તરીકા બતાવી છે. મહામતી પ્રાણનાજીને પણ વાત કરીશું, પર કબીર એટલે સંપૂર્ણ મર્ત્ય લોકના જેટલા પણ ધરતી છે, ધરતી ઉપરમાં જેટલા પણ ધર્મ સંપ્રદાયો છે ને, એ કદાચ કોઈ પણ જગ્યા નતમસ્તક થતા હોય ને તો કબીરની વાણી ઉપર. શું કીધું કબીર છે? નિડરતાથી અને બહુ સરસ સારી રાસ્તા પર બતાવી. કબીર સાહેબની એક વાત મને બહુ જ ગમ્યું છે ત્યારે. શું કીધું? કે આજે માનવ તન છે ને આમ સર્કલ આમ ફરતા જ. એક વખત કબીર સાહેબ તો અહીંયા સુધી કહી ગયા કે આ જે તમે જંગલની અંદરમાં જોયું છે ને, પેડ પૌધાઓ, ઘાસ, ધૂળ, એમના માટે પણ કીધું શું? જંગલ ઢેરી રાખ કી, ऊपर ऊपर हरियार, जंगल ढेरी राख की, ऊपर ऊपर हरियार. પછી બીજી પંક્તિ શું કીધું ખબર? તે भी होते मान भी करते रंग रलियार, जंगल ढेरी राख की. કવિ સાહેબ વાત બતાવી છે કે હે માનવ, તમને જે પરમાત્મા આ સુંદર જીવન જીવવા માટે જે આપ્યું છે ને, એને સંભાળીને રાખો. કેમ? એ બધું બતાવ્યું. કેમ કે કબીર સાહેબ વિશ્વ બ્રહ્માંડને પોતાના દ્રષ્ટિથી જોયા. કેમ કે કબીરના હૃદયમાં જ્યારે પરમાત્મા આવીને વિરાજમાન થયા ને, તો કબીરને દ્રષ્ટિ પરમાત્માની દ્રષ્ટિ થઈ ગઈ. અને પરમાત્માની દ્રષ્ટિથી જોઈને કબીર સાહેબ શું કીધું કે જંગલની અંદરમાં જે મોટા મોટા ઝાડવાઓ છે, પેડ પૌધાઓ છે, ઘાસ છે ને, ધૂળ છે ને, એ પણ કોઈક ના કોઈ વખત આપણા જેવા મનુષ્ય જ હતા. પછી આમ કેમ થયું? જંગલના અંદરમાં પેડ પૌધા, ઘાસ, પશુ પક્ષી, જીવ જંતુ, પરમાત્મા ન્યાયી છે, બધા જ ને ચાન્સ આપે. આ સંતો શું બતાવ્યું આપણને? કે એ પણ કોઈક ના કોઈક દિવસ આપણા જેવા મનુષ્ય હતા. ફરી એ પેડ પૌધા કેમ બની ગયા? ઘાસ કેમ બની ગયા? ધૂળ કેમ બની ગયા? પછી કબીર સાહેબ સમજાવ્યું શું? કે માનવ તન તો પરમાત્મા એમને આપ્યા, પણ માનવ તનને સંભાળીને રાખી શક્યા નહીં. અને જે સંભાળીને ન રાખે તો પછી એને ચક્ર ફરતો થઈ જાય. બહુ મુશ્કેલ. એટલે દુનિયામાં નિયમ છે કે પરમાત્મા જ્યારે આપણને માનવ શરીર આપે તો સૌથી પ્રથમ કોઈક ના કોઈક સંત પાસે તમારે જરૂરથી જરૂર જવાનું છે. સંત પાસે તમે જાઓ તો શું કરે? તમારા કાનમાં મંત્ર આપે. મંત્ર તમને મળે તો મંત્રથી પછી આવા તમને ગ્રંથ મળે. અને ગ્રંથ મળી જાય તો તમને ચાલવા માટે, પોતાના જીવનને સુંદર સુવાસિત કરવા માટે, સરસ રીતે જીવન વિતાવવા માટે તમને પંથ એટલે રાસ્તા મળી જાય. અને રાસ્તા જ્યારે મળી જશે ને તો પછી તમને પરમાત્મા પાસે જવામાં કોઈ રોકી શકે. પછી મહામતી પ્રાણનાજીએ કીધું કે જ્યારે આ રીતે ઉપયોગ કરતા હોય, એટલે મેં અત્યારે વાત કરીને આપને કે પરમાત્મા અહીંયા જ બેઠા હોય. એક એક વસ્તુ જોખા લેખા કરતા હોય. તમે કદાચ એમ કહેશો કે ના, મેં તો આ ખોટા કામ કર્યા નથી. તમે એમ કહેશો ને આ તો મેં સાચા કામ કર્યા નથી. તો અહીંયા જ બેઠા હો. તમે નીંદમાં શું કરો છો? જાગ્રતમાં શું કરો છો? જ્યારે તમે કોઈકના વચ્ચે હોય ત્યારે તમે શું કરો છો? જ્યારે એકાંતમાં હોય તમે શું કરો છો? ને બધું જ લેખા જોખા કોણ કરે છે? અહીંયા બેઠા જે પરમાત્મા છે ને એને બધું જ ખબર પડે. અને જ્યારે આપણે ઉપર જઈએ ને, બધું જ ઓડિટ કરીને બતાવે કે ભાઈ માઇનસ પ્લસ જોઈ લો, તમારા રજિસ્ટરમાં બધું તૈયાર છે.
અને જે જગ્યા ગયા અને પછી કદાચ એમણે જે મેં અત્યારે વાત કરી ને કે પરમાત્માએ સુંદર શરીર આપીને, જુબાન આપીને, દ્રષ્ટિ આપીને, કાન આપીને, હાથ પગ આપીને જે આપણને બતાવ્યું ને કે ભાઈ હું છું, મારી પણ નોકરી કરો, મારા માટે પણ જોબ કરો, સર્વિસ કરો, બિઝનેસ કરો. પરમાત્માને સંતોએ કીધું કે તમારે નોકરી, જ્યારે સર્વિસ, જોબ શું છે? તો પરમાત્મા શું બતાવ્યું કે મારી નોકરી, જોબ, બિઝનેસ એનું નામ છે ભક્તિ. ભક્ત પરમાત્મા શરીરની અંદરમાં જે સુંદર બધું આપણને આપ્યું છે ને એ ફોકટમાં ખોઈ જવા માટે નહીં, સાચવીને ચાલવા માટે. ગુરુજી જ્યારે મંત્ર આપે તો ગુરુજી આપણને કહે કે નહીં કહે કે ભાઈ તમને આ શરીર મળ્યું છે એટલે મંદિરમાં તમે જઈને દર્શન કરો, જુબાનથી પરમાત્મા નામ ગાઓ, મંત્ર જાપ કરો, ભજન કરો, કીર્તન કરો, કહે કે નહીં કહે? હે, મંદિરમાં જઈને દર્શન કરો, સંત મહાત્મા ગુરુજન હોય તો કંઈક ને કંઈક બેસીને શ્રવણ કરો, બરાબર? મંદિરમાં જાઓ તો પ્રદક્ષિણા કરો, આ કહે કે નહીં કહે? આ ગુરુજી બતાવે. અને આ કદાચ આપણાથી ન થયા હોય ને તો કબીર સાહેબ શું સાવધાન કર્યું છે? યાદ રાખો, માનવ તન દુર્લભ હૈ, મિલે ન બારમ. ને પછી શું છે ખબર? અત્યારે સીઝન શું છે? કયો ફ્રૂટના સીઝન છે? પાકેલા કેરી હોય, પડી ગયા પછી તમે એને ઝાડ સાથે ચોંટાડી શકો છો નહીં ને? કબીર સાહેબ શું કીધું કે માનવ તન દુર્લભ હૈ, મિલે ન બારંબાર. કઈ રીતે? પક્કા ફલ જો ગીર પડા તો બહોરી ન લાગે ડાર. માનવ તન દુર્લભ હૈ. વિચાર કરો, પરમાત્મા આપણને શું સમજાવ્યું છે? બહુ જ દુર્લભ છે. પણ પક્કા ફળ ગીર પડે, બહોરી ન લાગે એટલે શું? એટલે ઘણા વખત કહ્યું કે ખરાબ ખાવાનો પીવાનો હોય ને, આ ડોક્ટર સાહેબ ઘણા વખત મને કહે કે તમે તમારા સુંદર સાથને કહો કે આ પરમાત્મા જે આપણને સુંદર મુખ આપ્યું છે ને તો એમાં શું થવું જોઈએ? પરમાત્માના ગુણાનુવાદ. અને એ મુખની અંદરમાં તમે જે નહીં ખાવાની વસ્તુ એ તમે એમને ખવડાવો અને પછી પરમાત્માના નામ જાપો તો પરમાત્માને ગમે ખરા? આ જગ્યા બહુ ગંદુ હોય, કચરું હોય, બરાબર? તમને આમાંથી કોઈકને બેસાડે કે અહીંયા બેસો તો તમે બેસવા માટે તૈયાર થશો? સંતો કોઈ આવે, પરમાત્મા આવે, કોઈક મહેમાનને બેસાડવાનો હોય, સંત મહાત્માને બેસાડવાનો હોય, પરમાત્માને બેસાડવાનો હોય તો પછી એમને શુદ્ધ, ઉત્તમ અને પવિત્ર સ્થાન જોઈએ. અને મુખ કચરાથી ભરાઈ ગયા હોય, દાંત પણ જોવાના લાયક ન હોય, ગુટકા ખાઈ ખાઈને, તમાકુ ખાઈ ખાઈને, ડ્રિંક કરી કરીને અને પછી પરમાત્માના નામ જાપ કરે તો પરમાત્મા આવે ત્યાં? હે, પછી શું થાય ખબર તમને? યોની ટ્રાન્સફર થઈ જાય. એટલે તમે જુઓ, ઘણા વખત સંતોના મુખારબિંદે તમે સાંભળ્યા. આપણે તો હવે શહેરમાં આવી ગયા ના. ગામમાં આપણા ઘેરે દરવાજા ઉપરમાં કોણ હોય? ગાય માતા હોય ને, કાલી માતા પણ હોય. કાલી માતા નથી રાખતા? હા, હમણાં પૂછો ને, મુક્તાબાને પૂછો, મૂકીને આવ્યા હશે હમણાં. હા, આ વખત તો બંને આવી ગયા હતા, ભૂપત દાદા અને મુક્તાબા. હવે એ યાદ કરતા હશે ગાય માતા, કાલી માતા કે ક્યાં ગયા. બરાબર? અરે ખેતમાં હળ જે ચલાવે ને, હળ ચલાવવાનું હોય ને, એ કોણ ચલાવે? બળદ. હવે તો લોકો થોડુંક સમજદાર થઈ ગયા કે બળદને મારતા નથી, પણ પેલા બહુ મારે. એ બળદ કોણ બને ખબર છે તમને? બળદ કોણ બને છે ખબર? જે સમાજની અંદરમાં, પરિવારની અંદરમાં પોતાના ભાઈના સંપત્તિ લઈ લેતા છે, પડોશીના સંપત્તિ લઈ લે હોય ને, એને બળદની યોની મળે. કે
કે એને ભોગવવાનું જ હોય. અત્યારે તો આપણને બહુ સારું લાગે, શું કે મેં એને સંપત્તિ લઈ લીધી, હું તો બહુ પૈસા વાળા. અરે ભાઈ તમે પૈસા વાળા છો કેટલા વર્ષ માટે? ફક્ત 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ માટે. 100 વર્ષ પછી એ તમારા પૈસા તમારા હાથમાં છે, તમારી સંપત્તિ તમારા હાથમાં છે. પણ તમે આ રીતે જ્યારે તમે લઈ લો ને તો તમારે બધું જ રેકોર્ડ લખાતા હોય. બળદ કોઈ બીજી જગ્યાથી આવતા નથી, ગાય કોઈ બીજી જગ્યાથી આવતા નથી, ભેંસ કોઈ બીજી જગ્યાથી આવતા નથી. આ જાનવરો છે, પશુ છે, પક્ષીઓ છે, વનના જંગલના જાનવરો છે, પૌધાઓ છે, ઘાસ છે, આ બધા કોઈ પણ જગ્યાથી આવતા નથી. ક્યાંથી જાય? અહીંયાથી જાય. અને હવે વિચાર કરો કે કદાચ આપણને કોઈ પૂછે કે આ શરીર છૂટી ગયા છે, તમારે બળદ બનવાનું, તો આપણામાંથી કોઈ સ્વીકાર કરે? પણ કુદરત શું કરે કે તમે આ રીતના કર્મ કરો એટલે તમારે બનો કે નહીં બને, તો તમારે તો બનવું જ પડશે. કેમ કે આત્માને જે પરમાત્મા શરીર આપે એ શરીર એમને પહેરવાનું જ હોય. સંત મહાત્મા શું કરે? તમને એમ લાગે કે આ સંતો તો મંદિરમાં રહેતા છે, એમને કોઈ કામકાજ, મફતના રોટલી ખાવાનું, મફતના સંત બીજાના ઘરમાંથી માંગીને કપડાં પહેરવાનું અને મંદિરમાં એસા આરામ કરવાનું, એ જ લાગે ને? પણ સંત કોણ છે? સંત છે સમાજના ટીચર, લેક્ચરર, પ્રોફેસર. એ તમને શું કરે? ગીતામાંથી પાઠ ભણાવે, ભાગવતમાંથી પાઠ ભણાવે, વેદમાંથી પાઠ ભણાવે, સંતોની વાણીમાંથી પાઠ ભણાવે. પ્રણામી ધર્મના છો તો તમને તાતમ સાગર બીતક મહામતી પ્રાણનાજીના મુખારબિંદથી અવતરિત ગ્રંથમાંથી તમને શીખવાડે, પાઠ ભણાવે. એ કામ સંતનું છે. સંત તમને વાર ના પાડે ને અને પછી પણ તમે કરો ને તો એનો બહુ જ ખરાબ રિઝલ્ટ થતા છે. એટલે કબીર સાહેબ શું કીધું કે એને સંભાળીને રાખજો. પક્કા ફળ જો ગીર પડા તો બહોળીને લાગે. પછી તમે કેટલાય પણ કોશિશ કરો ને પતિ પત્ની માટે અને પત્ની પતિ માટે, કદાચ કહે કે ના ના મારી ભક્તિ લઈ લો અને એમને છોડી દો, તો ત્યારે પણ ચાલે. કોઈકનો ત્યાં ચાલતો નથી. શું લખ્યું છે પ્રાણનાજીએ? કે લાજ તો ત્યાં ચાલે નહીં. રિશ્વત, લાંચ પરમાત્માના દરબારમાં કોઈને ચાલતો નથી. અહીંયા કદાચ કોઈ લાંચ લેતા હોય ને આપતા હોય ને એમને પણ સજા ત્યાં મળે છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું શું કે આ 84 લાખ પ્રકારના યોની શરીર પરમાત્માએ બનાવ્યું છે, જેમાં સૌથી સારામાં સારો યોની શરીર કોણ છે? આ મનુષ્યનો છે. એટલે જ કહું કે માનવ જન્મ મળે એટલે આપણા ઘર પરિવારના નાના નાના બાળક બાલિકાઓ હોય ને, તમારે તરત જ ધ્યાન રાખો કે નાનપણની અંદરમાં જે બાળકની અંદરમાં સંસ્કાર જાય ને, જેમ ઘડા હોય ને, કુંભાર જ્યારે ઘડા બનાવે અને કાચા ઘડા હોય ઉપરમાં જે રીતે ડિઝાઇન બનાવે ને, એ ડિઝાઇન જ્યાં સુધી ઘડા ફૂટે નહીં ત્યાં સુધી ડિઝાઇન જાય. નાના બાળક બાલિકાઓની અંદરમાં તમે મંદિરમાં લઈ જાઓ, પ્રણામ કરાવરાવો, સંત પાસે લઈ જાઓ, મંત્ર દીક્ષા અપાવો અને થોડું ઘણું એમને શિક્ષણ આપો ને, તો એ સંસ્કાર કોલેજમાં ગયા પછી પણ દૂર થતો નથી, યુનિવર્સિટીમાં ગયા પણ દૂર થતો નથી. એ ડોક્ટર, એન્જિનિયર કંઈક પણ થઈ જાય તો પણ એ સંસ્કાર રહે ને રહે જ. આજે જે પરિવારમાં આપણે બધા છીએ ને એ પરિવારના મૂળ શું કીધું? નરસિંહ દાદા. નરસિંહ દાદાના 8, નરસિંહ દાદાના 8 અને 8 ના કેટલા? 22. તમે જુઓ તો આ બધા જ મેં બરાબર સંસ્કાર છે. કારણ કેમ કે બધા ધર્મથી, સંપ્રદાયથી, મંદિરથી અને ગ્રંથથી સંકળાયેલા હોય. એટલે જ કહું કે સૌથી પહેલા જીવન મળે પરમાત્મા આપે માનવતા, તો જીવનમાં 5 જોઈએ: સંત જોઈએ, મંત્ર જોઈએ, ગ્રંથ જોઈએ, પંથ જોઈએ અને પછી પરમાત્મા રૂપી કંથ મળે ને મળે. જે કંથને આપણે જોઈ શકતા નથી યંત્રથી, એ કંથને, એ પરમાત્માને આપણે જોઈ શકીએ છીએ મંત્રથી. એટલે જ હું
आपने खास बात ना। बताऊं कि आ जगतની અંદર ના તો બહુ જ કીધું. એક દિવ્ય મહાપ્રભુનો પ્રગટન થયું છે જે અવતાર માટે સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડ રાહ જોતા હતા. ભગવાન આ જગતની અંદરમાં ઘણા રૂપોમાં આવ્યા. કોઈ વખત મત્સ્ય અવતારમાં આવ્યા, કોઈ વખત કુર્મા અવતારમાં આવ્યા, કોઈ વખત નરસિંહ રૂપ ધારણ કરીને આવી ગયા, કોઈ વખત હિરણ્યકશ્યપને મારવા માટે પરમાત્મા જુદા જુદા રૂપોમાં આવી ગયા હતા, કોઈ વખત બરાહ રૂપમાં આવી ગયા હતા, કોઈ વખત ભગવાન રામ રૂપમાં આવી ગયા હતા, કોઈ વખત ભગવાન કૃષ્ણ રૂપમાં આવી ગયા હતા. પણ જગતની અંદરમાં જેટલા પણ ધર્મશાસ્ત્ર છે દરેક ધર્મશાસ્ત્ર એક જ અવતારને રાહ જોઈ રહ્યા છે કે એ અવતાર જ્યારે આવશે ને એ કરુણાના સાગર હશે, દયાના ભંડાર હશે. આ જગતની અંદરમાં જેટલા પણ પાપીઓ છે ને એમને પણ ઉદ્ધાર કરનાર હશે. કેમ કે નિયમ શું છે? કદાચ કોઈક જેલમાં બંધ હોય તો એ જેલની અંદરમાં બંધ જે છે એમને ફક્ત કાનૂન રિહા કરી શકે, અને તે સિવાય કદાચ રાષ્ટ્રપતિ આવી ગયા હોય ને તો એમને પણ ત્યાંથી મુક્તિ આપવાનો એક અધિકાર હોય છે રાષ્ટ્રપતિ. આ જગતમાં જે બંધન છે, પાપાત્માઓ છે, દુરાત્માઓ છે, એમને પણ કદાચ મુક્ત થવાની ઈચ્છા હોય તો એમના માટે પણ વાત લખેલી હતી કે એમને પણ મુક્તિ મળશે. પણ ક્યારે મુક્તિ મળશે? ક્યારે? જ્યારે જગતની અંદરમાં એક બુદ્ધ કલ્કી ભગવાન આવશે ત્યારે. અને આવા બુદ્ધ કલ્કી રૂપમાં આ જગતની અંદરમાં વિશ્વ બ્રહ્માંડને મુક્તિ આપવા માટે નિષ્કલંક બુદ્ધ અવતારનું અવતરણ થયું છે. અને નિષ્કલંક બુદ્ધ અવતાર સદગુરુ ધનશ્રીચંદજી મહામતી પ્રાણનાથજી મહારાજ એમની વાણી આ જગતમાં પ્રગટ થઈ છે. જે વાણીનો આજે ડોક્ટર મુકેશભાઈ અને શ્રીમતી શીતલબેન પોતાના ગૃહ પ્રવેશ નિમિત્તે જે પારાયણ રાખ્યું છે ને એ પારાયણના આ ગ્રંથ, એ ગ્રંથનું નામ છે તારતમ વાણી તારતમ સાગર. અને એ જે તારતમ વાણીનું આજે એમને ત્યાં પારાયણ થયું છે જે સ્વયં નિષ્કલંક બુદ્ધ અવતારના મુખારબિંદથી અવતરિત છે. એ ગ્રંથમાં મહામતી પ્રાણનાથજી સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને જીવ આત્માઓને જોયા અને પછી એમને આપણા જેવા મનુષ્ય માટે અશ્રુની ધારા પ્રવાહિત થઈ ગઈ. અને પછી મહામતી પ્રાણનાથજીએ કીધું કે વૃથા કા નિગમો રે પામી પદારથ ચાર ઉત્તમ માનક કે હે મનુષ્ય તમે યાદ તો કરો. તમને કબીર સાહેબ પણ બતાવ્યું છે, ગીતામાં પણ છે, ભાગવતમાં પણ છે, સંતોની વાણીમાં પણ છે કે વિશ્વ બ્રહ્માંડની અંદરમાં ચક્ર તો ચાલુ ને ચાલુ હોય, ફરતા ને ફરતા હોય. પણ લોકોને શું થાય? નીચેથી ઉપર જાય ને તો બહુ ખુશી થાય. પણ કદાચ કોઈકને ઉપરથી નીચે આવવાનું હોય ને, એક ગરીબથી અમીર બાજુની યાત્રા શરૂ થાય તો દિવસ પ્રતિ દિવસ ને પળ પળ ક્ષણ ક્ષણ ખુશી થાય. અને અમીરથી કદાચ ગરીબ બનવાના હોય તો કોઈને ખુશી હોય? ખુશી? વિચાર. પશુમાંથી, પક્ષીમાંથી કદાચ માનવ જન્મ મળે ને તો ત્યાં હર્ષ છે, ખુશી છે. અને માનવ જન્મમાંથી કદાચ જીવ આત્માને પશુ યોનિમાં જવાનું થાય, પક્ષી યોનિઓમાં જવાનું થાય, કીડા મકોડાના યોનિઓમાં જવાનું થાય, પેડ પૌધાઓ જ્યારે એમને બનવાનું થાય તે કોઈ પણ માનવને આ વસ્તુ ગમતું નથી. એટલે પ્રાણનાથજી આપણા બધા જને સંબોધન કરીને બતાવ્યું છે કે આ શરીરને ફોકટમાં તમે વૃથા કાં નીકળો રે, કેમ ખો છો? શું કરવાનું આ શરીરને? પરમાત્મા બતાવ્યું છે કે હું તમને એમ નથી કહેતો કે તમે 24 કલાક 24 અવર્સ મારી ભક્તિ કરો, ભજન કરો, નામ જાપ કરો, કોઈ જરૂરત નથી. પણ પરમાત્માને એટલું યાદ છે કે જ્યારે સવાર થાય એને આપણે કહીએ સંધ્યા,
સંધ્યા એટલે જોર. સવારનો પણ સંધ્યા કહેવાય, બપોરના પણ સંધ્યા કહેવાય, સાંજના પણ સંધ્યા કહેવાય. સંધ્યા એટલે જોર. પરમાત્માનો નિયમ છે કે હે માનવ, તમને મેં આ સુંદર શરીર આપ્યું છે ને, એ શરીર એક રથ છે. રથ. આ જે શરીર ખરા ના શું છે? રથ છે. પણ એ રથની અંદરમાં એક રથી બેઠા છે, માલિક બેઠા છે. એ માલિકનું નામ છે જીવાત્મા. અને રથને ખેંચવા વાળા, લઈ જવા વાળા કોણ છે? 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય, 10 ઘોડા પરમાત્મા આપ્યું છે આ શરીરને બરાબર ખેંચીને લઈ જવા માટે. પણ એ ઘોડાને કંટ્રોલ કરવા માટે કોણ? તો મન રૂપી લગામ છે. એ લગામને બેઠા કોણ લઈને? તો બુદ્ધિ રૂપી ડ્રાઈવર, બુદ્ધિ રૂપી સારથી. વિચાર કરો, એક રથ, શરીર, માલિક આત્મા, બુદ્ધિ ડ્રાઈવર, સારથી, અને મન લગામ, અને શરીર રૂપી રથને ખેંચવા વાળા ઇન્દ્રિયો એ ઘોડા છે. એમને પ્રેરણાજી કે એમને મંજિલ સુધી લઈ જાઓ. મંજિલમાં પરમાત્મા બતાવીએ કે ભાઈ એક ઉપર છે અને એક નીચે છે. ઉપર નીચેનું તાત્પર્ય એક સુખ છે અને એક દુઃખ છે. દુઃખ બાજુ જાઓ તો તમને એમ થાય કે હું નરકમાં જાઉં છું નીચે, અને સુખ બાજુ જાઓ તો તમને એમ થાય છે કે હું સ્વર્ગમાં જાઉં છું, વૈકુંઠમાં જાઉં છું. એટલે મન તો છે પછી કોઈ જગ્યાએ ખેંચવા વાળા એક ગરબડ થઈ જાય, કોઈ વખત જોરદાર એક્સિડન્ટ થઈ જાય તો બુદ્ધ રૂપી સારથી પણ ઘાયલ થઈ જાય, અને સાથે સાથે માલિક પણ જતો. પછી એને સાવધાન કરી કે તમારા પાસે જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિને તમે જાગૃત કરો, એ બુદ્ધિને તમે સાવધાન કરો, એ બુદ્ધિને તમે કહો કે તમારા પાસે બેઠા છે એ આત્મા, એ છે પરમાત્મા. એ પરમાત્માને આપણે જાણવાનું હોય, અને જાણવા માટે જ આપણા સમાજમાં પરંપરામાં છે મંદિરના નિર્માણ, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, મંદિરમાં એ મૂર્તિનો, એ પરમાત્માના સ્વરૂપને, ગ્રંથને, પરમાત્માના સ્વરૂપને દર્શન કરવાની પરંપરા છે. અને એ જ પરંપરામાં હું ઘણા વખત કહું કે મૂર્તિ તો મૂર્તિ છે, મૂર્તિને આપણે બનાવ્યા, પણ મૂર્તિની અંદરમાં એ પરમાત્માના આવીને સ્વરૂપ બિરાજમાન છે. એટલે શું કહેવાય? પ્રાણ પ્રતિષ્ઠા. જેમાં આ શરીર છે ને, શરીર પણ જીવિત છે ક્યારે? કે જ્યારે આમાં પ્રાણ છે. તો પ્રાણ નીકળી ગયા તો ત્યારે તો બધું જ રહે છે ને, જેમ મેં પહેલા જ કીધું ને, છતાં પણ આપણે જોઈ શકતા નથી, હસી શકતા નથી, બોલી શકતા નથી, કેમ કે પ્રાણ નીકળી. એ જ રીતે દરેક મંદિરના જે મૂર્તિ છે, એ મૂર્તિની અંદરમાં હનુમાનજી હોય તો હનુમાનજીના પ્રાણ આત્મા હોય, ભગવાન શ્રી રામ જગતજનની સીતાજીના હોય તો એમની પ્રતિષ્ઠા થયેલી હોય, રાધા કૃષ્ણ હોય તો એમની પ્રતિષ્ઠા હોય, ગણપતિજીના હોય તો એમની હોય, માતાજીના હોય તો એમની હોય. જે જે પરમાત્મા છે એ પરમાત્મા એ મૂર્તિમાં આવીને બિરાજમાન થયા છે. પણ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની જ્યારે આપણે વાતો કરીએ ને, તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં પ્રાણોના ભંડાર, રાધા કૃષ્ણ સ્વરૂપ, આ તારતમ સાગર ગ્રંથ. કેમ કે મંત્ર ક્યાં હોય? તો મંત્ર હોય ગ્રંથમાં. મંત્ર ગીતામાં છે, મંત્ર ભાગવતમાં છે, મંત્ર પુરાણમાં છે, મંત્ર વેદમાં છે, મંત્ર ઉપનિષદમાં છે. એ જ રીતે મંત્ર સંતોની વાણીમાં છે. એ જ રીતે રાધા કૃષ્ણ પ્રાપ્ત કરવા માટે એક સરળ સાધન એમના નામ, એમના સ્વરૂપ, એમને લીલા, સંપૂર્ણ આ તારતમ સાગર ગ્રંથ છે. એટલે પ્રણામી ધર્મમાં આ ગ્રંથને જ રાધા કૃષ્ણ સ્વરૂપ માનીને સિંહાસન પરમાં પધરાવીને અને એ જ ગ્રંથના પૂજા પાઠ થાય છે. અને આજે એ જ ગ્રંથના, જે ગ્રંથમાં સ્વયં રાધા કૃષ્ણ
પોતાના અનંત શક્તિને લઈને વિરાજમાન છે. એમાં સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના દેવી દેવતાઓ પણ છે, સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના મંત્ર પણ છે, સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના તીર્થ પણ છે, સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના ઉપાસ્ય દેવ પણ કદાચ કોઈ પણ જગ્યા આપણે શોધવા માટે જઈએ ને તો એ જગ્યા છે આ તારતમ સાગર ગ્રંથ. એટલે આપણે ત્યાં છે કે નિજ નામ પઢાતીન सब पढ़ा सब मंत्रन का भेद निज नाम बिना खाली गया पढ़ चारो वेद निज नाम पढ़ा तीन सब पढ़ा. આ તારતમ સાગર ગ્રંથની અંદરમાં સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ મંત્ર છે, તીર્થ સ્થાન છે, દેવી દેવતાઓ છે, આમાં જ વિદ્યા બિરાજમાન છે. અને એ ગ્રંથને જે જગ્યા પારાયણ પાઠ થતા હોય ને તો બધા જ દેવી દેવતાઓ પણ ખુશ થઈ જાય. એટલે કબીર સાહેબ શું લખ્યું છે કે એક સાધે સબ સાધે. એકને તમે સાધના કરો, એકને તમે ઉપાસના કરો. કઈ રીતે? જે રીતે જળની ધારા તમે એક પેડ એક ઝાડના જળમાં તમે રેડો એટલે પાણી શાખા પત્ર દરેકમાં પહોંચતા છે. તો એ જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની કદાચ આપણે પૂજા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, નમન કરતા હોઈએ, જાપ કરતા હોઈએ અને એમને પ્રણામ કરતા હોઈએ તો પણ આપણી દરેક પ્રકારની ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય. અને પછી આપણા જે માનવ જન્મ છે એ ફરી બીજા કોઈ પણ જન્મમાં ટ્રાન્સફર થતો, માનવ જન્મ ફરીથી આપણને મળે કદાચ એવી ઈચ્છા હોય. મુક્તિ તો બહુ દૂરની વાતો છે, પણ આપણને જ્યારે પરમાત્મા મનુષ્ય તન આપ્યું છે ને તો એ પણ વસ્ત્ર જેવા છે, ઘડા જેવા છે, ફૂટી જાય, તૂટી જાય, ફાટી જાય. અને જ્યારે જર્જરિત થઈ જાય ને તો પરમાત્મા બહુ જ દયાળુ, આપણને છોડવાની ઈચ્છા નહીં હોય. હા, જ્યારે શરીરમાં ઘરમાં તમે જો ને, હવે તો નવા નવા બધા આપણે આવી ગયા એટલે આપણને કઈ ચિંતા નહીં. જૂના જેટલા બધા હોય ને વડીલો, કપડા ફાટી ગયા હોય તો પણ એ કપડાને કોઈ જગ્યાએ ફેંકે, સાચવીને રાખે ને. એ જ રીતે આમ તો કહે કે ના ના કાંઈ ને, પરમાત્મા બોલાવે એટલે આપણે તૈયાર. અને જ્યારે લઈ જવા માટે વૃદ્ધાવસ્થા આવે ને, હા, વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે ફાટેલા શરીર એટલે વૃદ્ધાવસ્થા. હા, તમારે એમ નહીં સમજવું અત્યારે મગન દાદા મારા બરાબર છે, ભક્તિ થઈ છે એટલે મગન દાદાને કોઈ ચિંતા નથી. હા, મગન દાદાના હૃદયની અંદરમાં સાક્ષાત પરમાત્મા છે. બાનું નામ શું હતું? અંબાબા. હા, અંબાબા એટલે હા મોજ. મને તો ઘણું બધું આપીને કે આવું કહેવાનું નથી. હા, એમને કોઈ ગમ નહીં હતું. જે ભક્તિ કરતા હોય, સાધના કરતા હોય, જેમ આપણા ઘરના સમાજના વિદ્યાર્થીઓ ને, ઘરના છોકરાઓ બરાબર એજ્યુકેશન થયું ને તો એક્ઝામ આપવા માટે જ્યારે જાય ત્યારે એમના મગજમાં કોઈ ટેન્શન હોય, લખીને આવ્યા હોય ને તેમને ચોક્કસ હોય કે ભાઈ 90 થી ઉપર 95 થી ઉપર તો માર્ક્સ આવશે ને. અને ઘણા તો એ રીતે જાય કે ભાઈ 90 નહીં, અમે તો 99.90% આવવાના ને. એ જ રીતે ભક્તિ કરનારની પણ હોય, પણ પરમાત્મા ત્યારે બહુ એને સાચવીને રાખે. અને શરીર જ્યારે વૃદ્ધાવસ્થામાં જાય તો પરમાત્મા શું કરે કે ભાઈ તમારા શરીર આવે જૂનું થઈ ગયું. ક્યારે? જ્યારે આંખથી ન દેખાય, મોઢાની અંદરમાંથી દાંત નીકળી ગયા હોય, પગથી ન ચલાય, હાથ પગ ન કામ કરે તો પરમાત્મા દયાળુ કૃપાળુ શું કહે કે આ જૂના શરીર પેલા મને રિટર્ન કરો, પછી તમને શું કરું? નવા શરીર આપો. તો આ માનવ શરીર કરતા પણ મોટા અને સારા શરીર અને બહુ જ મોંઘા શરીર પરમાત્મા પાસે છે. એ પરમાત્મા એ શરીરનું નામ આપ્યું છે સચ્ચિદાનંદ શરીર. આ શરીર હોય ને તો આ શરીરની અંદરમાં કોરોના પણ આવે જ, હાર્ટ એટેક પણ આવે જ, મને બંને થઈ ગયું છે. હા, આ શરીરમાં આવે જ. દુનિયાના જેટલા પ્રકારના બીમારીઓ છે આ માનવ શરીરમાં આવે ને આવે જ.
પણ પરમાત્મા જ્યારે માનવ શરીરથી સારી ભક્તિ પૂજા પાઠ ઉપાસના થયા હોય તો પરમાત્મા પાસે એક સુંદર તત્વ છે, જે તત્વનું નામ છે સચ્ચિદાનંદ શરીર. જે શરીરની અંદરમાં ઉધરસ કોઈ દિવસ ન થાય. જ્યારે ગરમી આવે ને, તમારા છાશ પીવાનો હોય, શ્રીખંડ ખાવાનો હોય, ગોલા ખાવાના હોય, ગમે કોઈ પણ રીતે, તો પણ શરદી જુખામ ઉધરસ આવે કોઈ દિવસ આવે જ નહીં. હા, ગમે તમે કરો, કોઈ રોગ નહીં, કોઈ શોક નહીં, કોઈ લોભ નહીં, કોઈ મોહ નહીં, કોઈ મમતા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ અહંકાર નહીં આવે. પરમાત્મા પાસે એવા સુંદર શરીર. અને લિમિટમાં કદાચ ભક્તિ થયા હોય તો લિમિટમાં ભક્તિમાંથી ફરી પરમાત્મા એમ કહે કે ચાલો એમને ફરી સુંદર પરિવાર, સારા સંસ્કાર વાળા અને સુંદર શરીર ત્યારે પરમાત્મા આપે. ક્યારે? ત્યારે ભક્તિ થયા હોય ત્યારે. સંત મહાત્મા આપણને શું કહે કે જ્યારે તમે ભક્તિ કરશો તો ભક્તિ કરવાથી પરમાત્મા ફરી તમે બીજા કોઈ યોનિમાં લઈ જવાના નથી, બલકી વૃદ્ધાવસ્થાના શરીર લઈને અને ફરી સુંદર બાલ્યાવસ્થાના શરીર આપે અને ફરી તમે ભક્તિ કરતા રહેશો, ભજન કરતા રહેશો અને પછી પરમાત્મા બુદ્ધિ પણ સારી આપે, વિદ્યા પણ સારી આપે, સંપત્તિ પણ આપે, પરિવારમાં સારા સંસ્કાર પણ હોય, સમાજના લોક એમને ચાહે પણ ઘણા. ક્યારે? કે જ્યારે સારી ભક્તિ થયા હોય ત્યારે. કદાચ ભક્તિ ન થયા હોય ને તો ભલે આ ટાઈમમાં આજે જે અમારા પ્રશિક્ષણમાં એક બહુ સુંદર કવિના કવિતા મેં ત્યાં ગાયો હતો ને, અમારા બધા જ ઓડિયન્સ ત્યાં બેઠા હતા. લખ્યું પડે છે, પૂર્વ કી કમાઈ પશ્चिम में बैठे खाई, आगरे का खेब तूने कभी ना चलाई है, पूर्व की कमाई पश्चिम में बैठे खाई. બીજું શું લખ્યું છે? दिल्ली के दलालों ने तो सौदा ही बिगाड़ दिन्हा. જો શું કીધું? દિલ્હી કે દલાલો ને તો સૌદા ही बिगाड़ दिन्हा. દિલ્હી એટલે કોણ? દિલ. અને દિલના જે દલાલ છે એ કોણ છે? આપણે જે વિચારો કરીએ ને, ખોટા અને સારા વિચાર, એ ખોટા અને સારા વિચાર શું કરે કે આપણા દિલને ભ્રમિત કરી આપે. તો જ્યારે દિલ ભ્રમિત થઈ જાય તો દિલ્હી કે દલાલ સૌદા બિગાડ દિએ તો પછી પરમાત્મા એ સૌદા પરમાત્મા મળે નહીં. પછી આપણને શું સમજાવ્યું કે નાભા કે લોગ તો પુકાર હી પુકાર કહે. નાભા કે લોગ એટલે દરેક ધર્મ સંપ્રદાયના સંત મહાત્મા છે એ નાભાના લોકો. એ શું કહે? પુકાર પુકાર કહે. શું? કે તમારે કદાચ હરિદ્વાર જવાનું હોય ને તો હરિદ્વાર જવા માટે રાસ્તા બતાવ્યો કે સહારનપુર કે રાસ્તા સે હરિદ્વાર જાઈએ. હરિદ્વાર જવાનું હોય પરમાત્મા પાસે તો શું કરવું પડે? સહારનપુરના રાસ્તા એટલે આ જગતમાં રહીને સહન કરવાનું કામ છે, ક્રોધ છે, લોભ છે, ઈર્ષા છે, દ્વેષ છે, મોહ છે, આનો સહન કરવાનું જરૂરત છે. એ સહન થાય તો હરિદ્વાર પહોંચાય એટલે પરમાત્મા પાસે જવાય. આ કોણ કહે? સંતો કહે. પછી આપણે ત્યાં શું થાય? સંગ કે સંગોટી તો લાહોર હી લાહોર કહે. લાહોર ક્યાં છે? આપણે ત્યાં છે. આપણે જવાના ત્યાં? કોઈને જવાની ઈચ્છા છે નહીં ને? પણ સંગ કે સંગોટી એટલે આપણે છે ને તો આપણા જે શરીર સાથે જે એમને સાથીઓ છે, કોણ? ઇન્દ્રિયાઓ છે. એ શું કહે? નહીં મારે તો લાહોર જવું છે, મારે તો લાહોર જવું છે. લાહોર એટલે દુઃખ, લાહોર એટલે નર્ક, ત્યાં જવાનું હોય નહીં. તો સંગ કે સંગોટી તો લાહોર હી લાહોર કહે, તજ બેરી બાલ ચિત અમૃત સહર લ્યાઈએ. કે જ્યારે તમે ઈર્ષા દ્વેષા બધા જ છોડી દેશો ને તો અમૃત સર રૂપી જો પરમાત્મા છે તમારા હૃદયમાં ચિત્તમાં આવી જશે. પણ એ ક્યારે? તો યાદ અપાવી કે પૂર્વ કી કમાઈ પશ્ચિમ में बैठ. અહીંયા જે આપણી પાસે સંપત્તિ છે, અહીંયા જે આપણી પાસે યશ કીર્તિ પ્રતિષ્ઠા છે, જે પણ કંઈક છે ને એ પૂર્વ જન્મના કમાઈ છે. અને આ જન્મમાં કદાચ આપણાથી ભક્તિ થતી નથી તો પછી શું કરે? આપણે જોઈએ છે ને સ્કૂલમાં તમે જુઓ
એક ક્લાસમાં 50-60 વિદ્યાર્થીઓ બેઠા હોય, એક ટીચર છે એક જ સબ્જેક્ટ ઉપરમાં 45 મિનિટ સુધી લેક્ચર આપે, પણ એ 45-50 માંથી જે છોકરાઓ છે ને માર્ક્સ લઈ આવવાનો હોય તો કોઈ ના પાસ થઈ જાય, કોઈને થોડાક સારા નંબર મળે અને કોઈને સારા મળી જાય. કે એ કારણ શું છે? પૂર્વ કી કમાઈ. પૂર્વ જન્મમાં ભક્તિ છે, ધર્મ છે, તો બુદ્ધિ આવે સારી, વિદ્યા આવે સારી, બાકી મળતો નથી. સંપત્તિ પણ આવે સારી. તો સંત ગાયા છે કે પૂર્વ જન્મના ભક્તિથી તમને આ જન્મમાં ઉપભોગ કરી રહ્યા છો, અને આ જન્મમાં કદાચ ભક્તિ ઓછી થતી છે તો ભલે આ ટાઈમમાં તમારા પાસે બંગલા છે, કોઠી છે, બધું છે, પૈસા ઓછા છે, પણ ફરી આવતા જન્મ આ મળે, અને આવતા જન્મમાં પણ તમને જોઈએ તો પછી આગરે કા ખેડ, એટલે ફરી આ જન્મમાં પણ તમે ભક્તિ કરશો તો જ તમને મળશે, અન્યથા મળવાના નથી. પણ પરમાત્માની રાધા કૃષ્ણની અસીમ કૃપા દૃષ્ટિ છે આપણા બધા જ ઉપરમાં. જે મેં પહેલા જ આપણે કીધું કે હવે કલિયુગના અંતિમ ચરણ પાસ થઈ રહ્યું છે અને સતયુગના પ્રથમ ચરણનો પ્રવેશ થઈ રહ્યો છે. એટલે દરેક માનવમાં ભક્તિ આવી ગઈ છે, સારા ભાવ આવી ગયા છે, દયાળુતા આવી ગયા છે. એટલે આપણે સારા, બહુ સારા છે. પરમાત્માની કૃપા દૃષ્ટિ છે. અને હું ખાસ રાધા કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારા બરસાલા કુટુંબના આ ગૃહ પ્રવેશ નિમિત્તે જે એક મોટા પારાયણના આયોજન છે, આ આયોજનમાં ઉપસ્થિત એમના કુટુંબીજનો, એમના મિત્ર બંધુઓ જેટલા આવ્યા છો, બધા જ ઉપરમાં પરમાત્માની કૃપા દૃષ્ટિની વરસાદ થતી રહે. આ જરાક ભક્તિ કરો અને ખૂબ સારા ફળ, રિઝલ્ટ તમને મળે એવી મંગલ કામના સાથે મહામંગલપુરી ધામના ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. અને પરમાત્માના ચરણોમાં તમે પ્રણામ કરો એટલે પરમાત્મા દયાળુ છે, ખુશ થઈને આપણને બધું જ બક્ષિશ કરે છે. ઉપર રાધા કૃષ્ણ રાજ સમાજીના ચરણોમાં પ્રણામ બોલીશું. આ બધા પણ પ્રણામ બોલશો. પ્રણામ. આવો હવે જયકારા સાથે આપણે પારાયણ ઉપરમાં પારાયણ મહોત્સવ યજ્ઞ કી. આવો આપણે હવે આ ગ્રંથના છેલ્લા 2 પ્રકરણના આપણે પાઠ મત કે પૂરે કહે સો ખાસ મત વાલો ને લહે ક્યો લહે જાકો लिखी दो जग का जावे नहीं तिरो की सके पुरुष इसका दिन साहब लिखावे क्या मत कल तुझा कोई न पावे 5 सूरत लिखे आम सिपारे ये समझे पाग दिल जियारे ये पांचों ने कमल जो करे सो भिस्ती फरमान से नाटने और झूठा काम बन भली करे सो दो जग की आग में पड़े हमेशा दोज की बनकारा रोज क्या मत के हुए कुआरा ये दिन किने ना किया मुकर्ररा ताई पहचानो जिंदगी खबरा कोई न जाने रात न जाने दिन ना इन समय हालिए के चेतन उस दिन बदला हो अति जोरा हाथों सीधे साहिब करे मरोड़ा कित पहुंच के शुद्ध ही तुम्हें किन्ना बुझ लगी दही देना निहायत रोज की कोई न पावे पास सागर शेष का दिखावे किनको नफा न देवे कोई तब कोई न किसी के दाखिल हो एक दिन समय कहे जाए तो कोई नफा किसी को न सके पहुंचाए हुक्म हारी का साहिब पुरमाना गरीश बद खुदा मोमिनों पे छाना मोमिना के डालों को चाहे हक में भी उन्हीं को मिलाए जब जाए वो रोजा हज तब का ये कोल्या मुशाब मगजा ये बात साहिब छत रोशन श्री मोहम्मद करीमत रोशन एक सूर्य उड़ाई के दिए दूसरे तेरे में कायम किए करी उम्मत रोशन श्री मोहम्मद करी उम्मत रोशन प्रकंच विच पाए 531 नाथ प्यारे की पारायण महोत्सव यज्ञ की